सिद्धि स्थिता आचार्य जिन शासनोन्नति करा पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तो आत्मसिद्धि शास्त्र की स्तुति बोलशो। अतिजन पावनी सूर सरिता समी अदम उतारिणी आत्मसिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्मानुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी दीनती चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा प्रभु करीती। तो આપણે ગયા વખતે ગાથા નંબર 109 ને 110 લીધી. કેમ જતું નથી ખબર નહીં. તો ગાથા નંબર 109 અને 110 કે જે આપણે વ્યવહાર સમ્યક્ત્વ અને નિશ્ચય સમ્યક્ત્વ કેવી રીતે થાય એ સમજ્યું. તો ગાથા નંબર 109 માં શું સમજાવ્યું કે જે જિજ્ઞાસુ જીવ છે એ સદગુરુનો બોધ પ્રાપ્ત કરી શું કરે છે? સ્વરૂપની રમણતા પ્રાપ્ત કરે છે અને એ ઉપદેશને અનુસરી અને તત્વ નિર્ણય કરી અને સૌથી પ્રથમ વ્યવહાર સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, જે આપણે ગાથા 109 માં સમજ્યા. હવે ગાથા 110 માં શું કીધું શ્રી ગુરુએ કે જે પોતાના મતનો કે આ મારો જ મત સાચો કે મારું દર્શન જ સાચું એ બધો આગ્રહ છોડી અને જે સદગુરુએ માર્ગ બતાવ્યો છે, યાદ છે આપણે કર્યો તો શું માર્ગ છે? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મનો બંધ થાય નિવૃત્તિ તેહથી તેહ મોક્ષનો પંથ. મિથ્યાત્વ છે તો એ તોડવાનું છે. તો એક એના માટે જે પુરુષાર્થ કરે છે તે શુદ્ધ સંકેત પામે છે. શુદ્ધ સંકેત અર્થાત નિશ્ચય સમ્યક્ત્વ પામે છે, અર્થાત એને આત્માની અનુભૂતિ થાય છે. તો આવી રીતે જે જિજ્ઞાસુ જીવ છે, જિજ્ઞાસુ એટલે ખરેખર મોક્ષ માર્ગનો ઈચ્છુક છે, એ સમ્યક દર્શનના પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપાડે છે. અને એ કેવો છે? આત્માનું સ્વરૂપ ત્રિકાળી છે, અભેદ છે, જ્ઞાયક સ્વરૂપ છે, શાશ્વત છે. એવા ચૈતન્ય સ્વરૂપ આત્માનું લક્ષ્ય કરે છે અને એમાં એકાગ્રતા થતા જ્યારે એને નિર્વિકલ્પ અવસ્થા આવે છે. કારણ સમ્યક દર્શન પ્રાપ્ત ક્યારે થાય? વિકલ્પ અવસ્થામાં જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ નિશ્ચય સમ્યક્ત્વ નથી, પણ નિશ્ચય સમ્યક્ત્વ એટલે આત્માના સ્વરૂપનું જે અનુભવ છે એ નિર્વિકલ્પ દશામાં જ થાય છે. અને જ્યારે એ નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થાય છે અને શુદ્ધાત્માનો અનુભવ થાય છે ત્યારે નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો હવે એવા જેને નિશ્ચય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવા સાધકની દશા કેવી હોય છે એ આ ગાથામાં ગાથા નંબર 111 111 માં શ્રી ગુરુએ સમજાવ્યું છે
એ આપણે જોઈએ ગાથા નંબર 111. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિ, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. અર્થ છે, આત્મ સ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ્ય અને પ્રતીત વર્તે છે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે ત્યાં પરમાર્થે સંકેત છે. ખ્યાલ આવ્યો? તો આ એનો અર્થ છે અને આપણે જ હવે એનો વિશેષાર્થ જોઈએ. તો નિશ્ચય સમ્યક દર્શન શું છે? પ્રથમ તો એ જ પહેલા પાછું રિપીટ કરશું કે આત્મા કેવો છે? જ્ઞાન અને આનંદ સ્વભાવી છે. તો એવા જ્ઞાનાનંદી સ્વભાવી આત્માને પર દ્રવ્ય અને પર ભાવથી જુદો અનુભવવો. આપણે જાણીએ છીએ, હમણાં રોજ બોલીએ છીએ કે ભાઈ હું આત્મા છું, તે હું આ શરીર નથી. આજે મારા રાગ દ્વેષ વગેરે જે આવે છે, જે ભાવ છે, એ હું નથી. હું તો શુદ્ધ જ્ઞાયક ત્રિકાળી સ્વરૂપી આત્મા છું. અને આપણે બોલીએ છીએ, પણ જ્યારે એકચ્યુઅલી એને અનુભવવો જુદો, કે પર દ્રવ્ય અને પર ભાવોથી જુદો અનુભવવો, એ નિશ્ચય સમ્યક દર્શન છે અને એને જ પરમાર્થ સંકિત પણ કહે છે. આ છે ને બીજી લાઈન, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. પરમાર્થ સંકિત એટલે નિશ્ચય સમ્યક, કે જ્યારે પૂર્ણાનંદ સ્વરૂપી એવા નિજ આત્માનો અનુભવ થાય છે, એનું પ્રત્યક્ષ વેદન થાય છે, ત્યારે પરમાર્થ સંકેત પ્રગટે છે. અને ત્યારે કેવી દશા હોય છે એ અનુભવમાં? તો એ અનુભૂતિમાં અતિન્દ્રિય આનંદ હોય છે. અતિન્દ્રિય આનંદ એટલે કે આ ઇન્દ્રિયોથી એ આનંદ તમને ન વેદાય. ઇન્દ્રિયોથી ન, આત્માનો જ આત્માનંદ હોય છે, એટલે એ અતિન્દ્રિય આનંદ હોય છે. દિવ્ય શાંતિ હોય છે, નિરાકુળતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારની જરા પણ આકુળતા વ્યાકુળતા નહીં, શાંતિ એવી સ્થિતિ હોય અને આત્મ તૃપ્તિ હોય છે. તો જે સમ્યક દર્શન થતા જે અપૂર્વ આનંદ અનુભવવામાં આવ્યો છે, એ દિવ્ય અનુભૂતિનું સતત સ્મરણ રહે છે. ભલે એક ક્ષણ માત્ર પણ એ તમને અનુભવ થાય, ક્ષણ માત્ર પણ એ દિવ્ય અનુભવ સતત સ્મરણમાં રહે છે, એનું વિસ્મરણ થતું નથી. અને એ એટલો એ દિવ્ય આનંદ હોય છે કે ફરી ફરી એમાં જ લીન થવાની ભાવના સતત રહે છે. કારણ આ જ્યારે એક વખત તમને આત્માનો અનુભવ થાય, તો તમે કન્ટિન્યુઅસ એમાં નથી રહી શકવાના, એમાંથી તમે બહાર નીકળવાના જ છો. એ તો રહેશે કેવી ભગવાન? એ સાધના જ પછી એ કરવાની છે કે 48 મિનિટ સુધી કન્ટિન્યુઅસ તમને એમાં રહેવાનું છે. પ્રથમ તો થોડાક વાર માટે જ એ દિવ્ય અનુભૂતિનો આનંદ થાય, પણ એ થાય એટલે તમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, કારણ કે આત્માનો અનુભવ ભલે તમને થોડોક ટાઈમ પણ થયો છે, એટલે એમાં જ ફરી ફરી લીન થવાની ભાવના સતત રહે છે. હવે પછી તો પૂર્વબદ્ધ જેવો કર્મનો ઉદય હોય એ પ્રમાણે સાધકને સંસારના કાર્યો કરવા પડે છે. જેમ કે આપણે શ્રીમદ રાજચંદ્રજી જોઈએ તો એમને 24મા વર્ષે ક્યારે સમ્યક્ત્વ પ્રગટ્યું એમને, પણ પછી એ તો ફૂલ એમને સંસારમાં, એમને ગૃહસ્થ વાસમાં જ હતા. એમનો ફેમિલી હતું અને ફેમિલી કરતા પણ એમને બિઝનેસનું કેટલું બધું એમને રહેતું હતું, મુંબઈમાં કરતા હતા. પણ એ સંસારના કાર્યો તો એમને કરવા પડે છે, કારણ એ પ્રમાણે એમનો પૂર્વબદ્ધ કર્મનો ઉદય હોય છે. પણ એટલે જે આનંદની અવિચ્છિન્ન ધારા હોય છે, એમાં એ ટકી શકતા નથી, એમાંથી એમનો ઉપયોગ બહાર આવે છે, પણ તો પણ એમનું લક્ષ્ય તો સતત આત્મતત્વ ઉપર જ રહે છે. એટલે પછી તે ગમે એવો ઉદય પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, યુદ્ધનો પ્રસંગ હોય, આપણે પૂર્વ ઇતિહાસમાં વગેરે જોઈએ, જનક રાજા જે સમ્યકદર્શી હતા, તો રાજા હોય તો એમને યુદ્ધ પર પણ જવું પડે. પણ ગમે એવો પ્રસંગ હોય એટલે પૂર્વબદ્ધ કર્મના ઉદય પ્રમાણે સંસારકારોમાં એ જોડાય, ત્યારે પણ એમનું લક્ષ્ય, એની ભાવના તો એવી જ હોય છે કે હું મારા આત્મ સ્વભાવમાં
સંપૂર્ણ સ્થિર થઈ જાઉં. રાગ દ્વેષ રૂપ વિભાવ ભાવોથી દૂર થઈ અને મારો આત્મા કેવો છે? અકશાયી છે. આ રાગ દ્વેષ બધા કશાય ભાવ છે અને મારા આત્મા તો સંપૂર્ણપણે અકશાયી છે. એવા આત્મામાં હું સ્થિર થાઉં એવી સતત એમનું લક્ષ્ય રહે છે. એટલે આવી ભાવના સતત હોવાથી એ સંસારમાં છયા છતાં પણ પોતાનું આત્મલક્ષ્ય ચૂકતા નથી. કદાચ ક્યારે સંસારના કોઈ કાર્યમાં એકાગ્રતા પણ થઈ જાય, પણ બુદ્ધિપૂર્વક એમને આત્માનું લક્ષ્ય ન રહે તો પણ આત્માની પ્રતીતિ સદા રહે છે. આ ગાથામાં એ જ છે, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. એટલે એ પ્રતીતિ તો સદા રહે છે. કેવી રીતે? તો એ પણ સમજાવ્યું છે એક્ઝામ્પલ આપીને કે આપણને બધાને આપણા નામની પ્રતીતિ સદા હોય છે. આપણે કઈ યાદ નથી કરતા કે મારું નામ રશ્મિ છે, મારું નામ હિમાલી છે, એમ કોઈ યાદ નથી કરતા, પણ આપણને પ્રતીતિ સદા હોય છે. ગમે એટલા કોલાહોલ હોય, ગર્દી હોય, પણ જો કોઈ આપણા નામની બૂમ પાડે તો તરત આપણું ધ્યાન ત્યાં જાય છે. એટલે બાહ્ય પ્રવૃત્તિમાં ગમે એટલો રચ્યો પચ્યો હોય પણ અને પોતાના નામનો વિકલ્પ પણ કરતો નથી, છતાં પણ પોતાના નામની પ્રતીતિ આપણને સદા રહેતી હોય જ છે. ભલે આપણે ઊંઘમાં પણ હોઈએ તો પણ હોય કે નહીં આપણા નામની પ્રતિ આપણે કે યાદ નથી કરતા હોતા કે મારું નામ આમ છે, પણ એ પ્રતીતિમાં સદા હોય છે. એવી જ રીતે જ્ઞાનીને દરેક કાર્યમાં હું આત્મા છું એવો વિચાર હોય પણ નહીં, પણ એ આત્માની પ્રતીતિ નિરંતર રહે છે. એ અહીંયા સમજાવ્યું છે કે આવી રીતે કે કેવી રીતે પ્રતીતિ રહે છે. એ તો આવી રીતે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પોતાના સ્વરૂપનો અનુભવ, એનું લક્ષ્ય અને એની પ્રતીતિ રહે છે. જ્યાં આત્મ સ્વભાવમાં જ વૃત્તિ વર્તે છે ત્યાં જ ખરેખર આ પરમાર્થ સંકેત હોય છે કે તમારી લક્ષ્ય શેમાં? પ્રતીતિમાં આત્મ સ્વભાવ જ રહે છે. એટલે તેઓ ભલે બહારથી સાંસારિક પ્રવૃત્તિ કરતા દેખાય તો પણ એ પ્રવૃત્તિમાં આસક્તિ હોતી નથી. ક્યારેક એવું પણ બને આસક્તિ હોતી નથી અને ક્યારેક અસાતા વેદનીય કર્મથી કોઈ એવું રોગ પણ આવી જાય અને રોગ એવો પણ હોય કે તીવ્ર વેદના પણ હોય, તે છતાં તેઓ ધૈર્ય અને ક્ષમતાપૂર્વક એને વેદે છે. કેવી રીતે વેદી શકે છે ધૈર્ય અને ક્ષમતાપૂર્વક? કારણ એ પોતાને દેહથી ભિન્ન માને છે, ભિન્નથી જોતા હોય છે, એટલે એ દેહની પીડા સુગમતાથી વેદી શકે છે. એ માને છે કે આ જે થઈ રહ્યું છે, આ પીડા એ તો મારાથી ભિન્ન એવા દેહ અને શરીરને થઈ રહ્યું છે, અને અર્થાત એ મારાથી ભિન્ન છે, હું નથી, એટલે બીજાને થઈ રહ્યું છે. એટલે એનાથી મને કાંઈ લાભ કે હાનિ થતા નથી. હમણાં આપણી સામે કોઈને બહુ જ પીડા થતી હોય, બરાબર, તો આપણે મનમાં આપણે દુઃખ થાય કે બહુ પીડા થાય છે, પણ ફાઇનલી તો એ બીજાને થતી હોય છે, આપણે જાણીએ છીએ. તો એવી જ રીતે જ્ઞાનીને પણ આ દેહ એના માટે પર છે. એટલે એ એવી રીતે કે જે કંઈ થાય છે એ આ શરીરને થાય છે, મને થતું નથી. હું તો માત્ર આ દેહને જાણનારો છું, એનાથી એ સિવાય મને આ દેહ સાથે કોઈ સંબંધ નથી. અને જે જ્ઞાની પુરુષ હોય એને આવી જાગૃતિ સતત રહે છે. પ્રથમ તો દેહમાં એકત્વ બુદ્ધિ હતી, પરંતુ હવે કેવી રીતે થઈ નીકળી ગઈ? તો આ ભેદ જ્ઞાનના અભ્યાસથી. ભેદ જ્ઞાનના અભ્યાસથી એ પોતાની અને દેહની વચ્ચે માત્ર જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ રાખે છે. જ્ઞાતા એટલે જાણનારો હું, અને દેહ એટલે જ્ઞેય કે જે મારા જાણવામાં આવે છે, બધું દેહ જ્ઞેય છે. તો આ દેહ પણ મારા માટે જ્ઞેય જ છે. એટલે એને માત્ર પોતાની અને દેહની વચ્ચે જ્ઞાતા અને જ્ઞેયનો જ સંબંધ પ્રતીત થાય છે. વેદના વખતે પણ તેઓ દેહથી દૂર અને સ્વરૂપના સમીપ રહી શકે છે. ને એવી આપણે પહેલા પણ આ બે જણની મેં આ કરી હશે, કદાચ મેં ઉલ્લેખ કર્યો હશે કે રમણ મહર્ષિ પછી રામકૃષ્ણ પરમહંસ, એમને છેલ્લે શું કેન્સર જેવી મહાવ્યાધિ થઈ હતી.
અને અત્યંત પીડા હતી. એ રમણ મહર્ષિના એટલી બધી કે એમના શિષ્યો એ જોઈ નહોતા શકતા, પણ એ શાંત ભાવમાં હતા, કારણ એ પોતાને એ દેહથી ભિન્ન જોતા હતા. પછી આ હમણાં એ જ ચાલે છે કે જ્યારે આ નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે એ જીવની દશા કેવી હોય છે. હવે આ જે જ્ઞાની છે એ અવિનાશી એવા આત્માને અનુભવ્યો છે. અવિનાશી એટલે ક્યારે પણ એનો નાશ ન થાય એવા આત્માને એને અનુભવ્યો છે. એટલે હવે જ્ઞાનીને મરણનો ભય પણ રહેતો નથી. મરણ તો કોનું થવાનું છે? આ દેહનું. આત્મા તો કેવો છે? અવિનાશી છે. અને મરણ એટલે પણ એકચ્યુઅલી તો શું છે કે આ દેહ અને આત્મા એ બેવનું છૂટા થો, રાઈટ? તો એ જાણે છે કે હું કેવો છું? જ્ઞાનાનંદ સ્વરૂપે શાશ્વત છું. હું તો અજર છું, અમર છું, અવિનાશી છું. પછી મને મૃત્યુનો ડર શા માટે? કારણ જે થવાનું છે આ પૂતગલમય શરીરનું, અને આ પૂતગલમય શરીર એ હું નથી અને એ મારું નથી. અને પૂતગલથી બનેલું શરીર એ તો વિનાશી છે. અને આ દેહનો સંબંધ મારી સાથે અલ્પકાળનો છે. આપણે જ્યારે આ 6 પદ લીધા ત્યારે સેકન્ડ પદમાં તમને ખ્યાલ હોય તો ગાથા હતી, દેહ માત્ર સંયોગ છે, દેહ માત્ર સંયોગ છે, વળી જડરૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લયકોના અનુભવ હશે. એટલે આ દેહ શું છે? માત્ર સંયોગ છે, અને એ સંયોગ પણ અલ્પકાળનો છે. એટલે આ દેહનો સંબંધ છૂટી જાય, મારાથી અલગ થઈ જાય. અલગ થઈ જાય અર્થાત આપણે વ્યવહારિક ભાષામાં એને મૃત્યુ કહીએ છીએ. તો પણ મને એનો કોઈ હર્ષ કે શોક નથી. હું દેહની આ બધી અવસ્થાને માત્ર જાણનાર અને જોનાર છું. આવી જ્ઞાનીની અવસ્થા છે કે દેહ પણ બધી અવસ્થાઓ, આમાં એ પણ આપણી ગાથાઓ આપી કે જે બધી અવસ્થાને જે જાણનાર છે, પેલો આત્મા છે એ ગાથામાં કે બાલ્યાવસ્થા આવી, તરુણાવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવી. તો આ દેહની અવસ્થા પલટાય છે, પણ હું તો માત્ર એ બધી અવસ્થાને જાણનાર અને જોનાર છું. અને હવે એની મૃત્યુ એનાથી છૂટું પડવાનું. તો આવી અવસ્થા, આવી દશા હોય છે. આની હજી આગળ કે છે કે હવે જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે તો એને પરદ્રવ્યો પ્રત્યે પણ એની દ્રષ્ટિ હવે બદલાઈ જાય છે. હવે પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ, મમ બુદ્ધિ થતી નથી. પરદ્રવ્યમાં એ ઇષ્ટ કે અનિષ્ટ કરી એમાં રાગ કે દ્વેષ કરતા નથી કે આ આઈપેડ મારું છે, આ ઘર મારું છે. આ હવે એમને અહમ બુદ્ધિ, મમ બુદ્ધિ થતી નથી. જે પણ કંઈ બને છે એમાં જ્ઞાની તો માત્ર દ્રષ્ટા જ રહે છે. હંમેશા એનો શાંત સ્વીકારનો જ ભાવ રહે છે. કોઈ ફરિયાદ નહીં કે ફેરફાર કરવાની વૃત્તિ નહીં. અપમાન થાય કે માન, શત્રુ હોય કે મિત્ર, બધા દ્વંદથી પર થઈ એ માત્ર જ્ઞાયક ભાવે જ રહે છે. તો જ્ઞાની પુરુષોની આવી અદ્ભુત દશા હોય છે. અને આપણે બહારથી જોઈએ તો એમના જીવન પ્રવૃત્તિમાં કાંઈ ફરક જણાતો નથી, પણ અંદરથી આંતરિક દશા એમની સમગ્રપણે બદલાઈ જાય છે. અહીંયા એક્ઝામ્પલ આપવા કે છે સમજાવવા માટે કે દોરી હોય, દોરીને આપણે જમીન પર વ્યવસ્થિત ગોઠવી દઈએ અને પછી એને બાળવામાં આવે તો દોરી તો બળી જાય છે, પણ તેની આકૃતિ જે એના ઉપર આપણે ગોઠવી છે જે પણ એ પહેલા જેવી જ રહે છે. આકૃતિની દ્રષ્ટિએ કોઈ પરિવર્તન આવ્યું ન હોવા છતાં પણ દોરીપણું તો સમૂળગું નાશ થઈ ગયું છે. તો જ્ઞાની પુરુષનું જીવન પણ એવું જ હોય છે. જ્ઞાનાગ્નિમાં જ્યારે અજ્ઞાન વળી જાય છે, કારણ હવે એને જ્ઞાન પ્રગટ્યું છે એટલે એ જ્ઞાન અગ્નિ જસ્ટ એને ઉપમા આપવા માટે કીધી છે કે આ જ્ઞાનમાં અજ્ઞાન બળી જાય છે
ત્યારે માત્ર સંસારની આકૃતિ જ બાકી રહે છે, પણ એ સંસારમાં જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ એને બંધનનું કારણ થતી નથી. એટલે કારણ બાહ્યમાં એમની પ્રવૃત્તિ કેવી હોય કે જેવો કર્મનો ઉદય એ પ્રમાણે બાહ્યમાં આપણે એ કર્મ કરતા દેખાય છે. પણ દર્શન મોહની દોરી શું થઈ ગઈ છે? દર્શન મોહરૂપી દોરી બળી ગઈ હોવાથી એમની વૃત્તિ શું? નિજ ભાવમાં જ વહે છે. એટલે જ્યારે આત્માનુભૂતિ થાય છે, અર્થાત આત્માનો અનુભવ થાય છે, સાથે જ નિશ્ચય સંકિત એટલે કે પરમાર્થ સંકિત પ્રગટે છે. અને મેં કીધું એવી રીતે જ્યારે નિશ્ચય સંકિત ત્યારે પ્રગટે જ્યારે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરાય ત્યારે જ આ નિશ્ચય અથવા તો પરમાર્થ સંકિત પ્રગટે છે. પરંતુ આ જે નિર્વિકલ્પ દશા છે એટલે કે આત્માની જે અનુભૂતિ ઉપયોગાત્મક અનુભૂતિ છે એ સતત રહેતી નથી. આપણે પહેલા પણ જોયું એ સમ્યક દર્શન રહે છે, આત્માનો અનુભવ થયો છે એટલે સમ્યક દર્શન રહે છે, પણ કન્ટિન્યુઅસ એ અનુભવની એટલે ઉપયોગાત્મક સ્વાનુભૂતિ ન પણ હોય. એટલે જેવો એ અનુભવ ના હોય ત્યારે તમે શું હોય? સવિકલ્પ દશા હોય. કારણ એ અનુભવ આત્માનો અનુભવ માત્ર અને માત્ર નિર્વિકલ્પ દશામાં જ હોય છે. તો હવે એમાંથી બહાર નીકળી જઈએ તો શું આવે? સવિકલ્પ દશા આવે. હું તમને ગુણસ્થાનમાં એક્ઝામ્પલથી સમજાવું છું કે આગળના ગાથામાં આવશે કે મુનિ જ્યારે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાને કે જે આપણે ઝૂલવાનું કહીએ છીએ ત્યારે આ જો કે આપણે આવશું તેના ઉપર 6ઠ્ઠા ગુણસ્થાનક એટલે સવિકલ્પ દશા અને 7મું ગુણસ્થાનક જ્યારે આત્માનો એકચ્યુઅલી અનુભવ થતો હોય એ 7મું ગુણસ્થાનક છે એ નિર્વિકલ્પ દશા હોય છે. તો અહીંયા કહે છે કે પુનઃ સવિકલ્પ દશામાં એ કેમ આવે છે? હજી એ છદ્મસ્થ અવસ્થા છે અને છદ્મસ્થ અવસ્થામાં જે ઉપયોગાત્મક જે કન્ટિન્યુઅસ અનુભૂતિનો ઉપયોગ રહે એ જે અનુભવ રહે એ અખંડ રહેતો નથી. કારણ જે ઉપયોગ આત્મ સ્વરૂપમાં સ્થિર થયો હતો એ પાછો બહાર પણ જાય છે. તો કોની અખંડ અનુભૂતિ કોને હોય છે? તો માત્ર જે કેવળી ભગવંત હોય છે એમની આત્માનુભૂતિ અખંડ એમને હોય છે. છદ્મસ્થ અવસ્થામાં દરેક પળે ઉપયોગાત્મક સ્વાનુભૂતિ હોતી નથી, પરંતુ જે એક વખત પણ એને અનુભૂતિ થઈ છે, નિશ્ચય સમ્યક તો પરમાર્થ સિદ્ધિ પ્રગટ્યું છે, એનું સાતત્ય જળવાઈ રહે છે. એટલે જ આ ગાથામાં કીધું છે ને વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રત્યે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. એટલે આ ગાથામાં એ જ કીધું છે. તો આવી રીતે આપણે આ 111મી ગાથામાં જેને નિશ્ચય સમ્યક પ્રગટ્યું છે એને શું છે? આત્મ સ્વભાવનો અનુભવ લક્ષ્ય અને પ્રતીતિ વર્તે છે. અને જ્યાં વૃત્તિ આત્મ સ્વભાવમાં રહે છે ત્યાં જ પરમાર્થ સંકિત છે. એટલે આવી રીતે શ્રી ગુરુએ ગાથા નંબર 109 અને 110માં વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિતના સ્વરૂપનું વર્ણન કર્યું અને સાથે સાથે ગાથા 111માં સમ્યક દ્રષ્ટિ જીવની અંતરંગ અવસ્થા કેવી હોય એ પણ દર્શાવ્યું. હવે ગાથા નંબર 112માં શું આવશે? તો આ ગાથામાં પરમાર્થ સંકિત અથવા નિશ્ચય સંકિતનું જે વિતરાગ દશારૂપ ફળ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય એ સમજાવ્યું છે. અહીંયા હવે આપણે ઓલમોસ્ટ ચોથા ગુણસ્થાનકથી બધા છે અયોગ્ય અવસ્થા અથવા તો 13મા ગુણસ્થાનકથી આખી અહીંયા આપણે ક્રમ જોશું. તમને યાદ કરવા પડશે ગુણસ્થાનક. આઈ હોપ બધાને ગુણસ્થાનક તો ખ્યાલ છે ને, તો સમજવા માટે સરળ પડશે. એની પહેલા હું એનો અર્થ વાંચી જાઉં. વર્ધમાન સંકિત થઈ, હા ને નથી તો ગાથા જ બોલવાની છે. આ ગાથા બોલું છું 112. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ,
ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. અર્થ: તે સંકિત વધતી જતી ધારાથી, હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિશે મિથ્યાભાસ છે એને ટાળે અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગ દ્વેષના ક્ષયરૂપ વિતરાગ પદમાં સ્થિતિ થાય. હવે તેનો અર્થ છે. હવે આપણો વિવેચન જોઈએ કે જ્યારે જીવ બહિર્મુખ પરિણામ ત્યાગી અને અંતર્મુખ થાય છે ત્યારે મોક્ષ માર્ગની પ્રગટ થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. પણ અનાદિકાળથી આ જીવનો ઉપયોગ બાહ્ય ભાવમાં, બહારમાં જ રમતો હતો. એની વૃત્તિ શું હોય, એને કાંઈ પણ હોય તો કે સંયોગોમાં હું જો ફેરફાર કરીશ તો એ પરમાંથી મને સુખ મળશે. બરાબર, હમણાં મને ગરમી લાગે છે, હમણાં ગરમી છે, તો હવે હું પંખો ચાલુ કરીશ તો મને સુખ મળશે. એટલે કેમાંથી સુખ આવ્યું? પરમાંથી સુખ પ્રાપ્ત થશે, એવી જ એની વૃત્તિ હોય છે. હવે જ્યારે ધર્મમાં રુચિ જાગે છે તો એ શુભ નિમિત્તોની સન્મુખ થાય છે. સદગુરુનો ઉપદેશ વગેરે એને મળે છે અને એનાથી એને આત્માની યથાર્થ રીતે સમજણ આવતા સ્વરૂપનો મહિમા અત્યંત વધે છે કે મારું સ્વરૂપ આવું છે, આવું ત્રિકાળી, શુદ્ધ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, એનાથી ભરેલું છે, અનંત વીર્ય. એટલે એને સ્વરૂપ આ કોણ આવે છે? સદગુરુના ઉપદેશથી એને આત્માની યથાર્થ સમજ મળે છે. એટલે સ્વરૂપનો મહિમા અત્યંત વધે છે અને ત્યારે અંતર્મુખતા સહજ બને છે. હવે અંતર્મુખી જીવને સ્વાનુભૂતિ સિવાય અન્ય કોઈ ચીજમાં ઈચ્છા હોતી નથી. એને પંચેન્દ્રિયના વિષયના જે આસક્તિ અને રસના હતી, પેલા પંચેન્દ્રિયના વિષય, બધું સારું ખાવું, સારું સાંભળવું, પછી આંખથી સારું જોવું વગેરે બધા જે પંચેન્દ્રિયના વિષયો હોય છે એમાં હવે એને આસક્તિ અને જે એની રસના હતી એના પરિણામ હવે ફિક્કા પડી જાય છે. અને હવે શું વૃત્તિ હોય છે કે જગતના કોઈ પદાર્થ મારો નથી અને મને તો માત્ર મારા આત્મહિતનો, આત્મકલ્યાણનો જ પુરુષાર્થ કરવાનો છે. એક શુદ્ધાત્માની જ અનુભૂતિ મને કરવી છે. આવી દ્રઢ વૃત્તિ એને પ્રગટી હોય છે. એટલે જે જીવને સ્વરૂપ પ્રાપ્તિની આવી તીવ્ર જિજ્ઞાસા, આવી અપૂર્વ ભાવના એને ઊંડાણથી જાગી હોય, તેની આ લગ્ની જ કે મને આ કરવું જ છે, મેં સમ્યક દ્રષ્ટિ મને આ જન્મમાં પ્રાપ્ત કરવું જ છે, એવી લગ્ની ઊંડાણથી જેને પ્રાપ્ત થાય છે તો આ લગ્ની જ એના કાર્યને સિદ્ધ કરે છે અને અનુક્રમે એ સ્વમાં લીન થતા નિર્વિકલ્પ દશા આવતા સ્વાનુભૂતિ પ્રગટે છે. હવે આત્મામાં આપણે જોયું છે કે અનંત ગુણો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર વગેરે અનંત ગુણોનો પિંડ છે. અને સ્વાનુભૂતિમાં એ આપણે જોયું એ અનુપમ શાંતિનું વેદન કરે છે. અત્યાર સુધી આપણે શું વેદીએ છીએ? કાં રાગ વેદીએ, કાં દ્વેષ વેદીએ. બરાબર? કાં કોઈ પણ પ્રત્યે આપણને રાગ તો હોય જ અને એના એ વ્યક્તિ વસ્તુને કંઈ પણ થાય તો આપણને દ્વેષ ભાવ, એટલે એ જ વેદી રહેલો આત્મા શું રાગ અને દ્વેષને વેદી રહેલો આત્મા હવે અતિન્દ્રિય આનંદને વેદે છે. અને એ આનંદ કેવો છે? સ્વાધીન છે, નિરપેક્ષ છે, બાધા રહિત છે. અને બાધા રહિત એટલે કન્ટિન્યુઅસ, અખંડ એ આનંદ છે. અને આત્માનો સ્વભાવ આવા ત્રિકાળી શાશ્વત સુખથી ભરેલો છે. એમાં દુઃખનો એક અંશ પણ નથી. એટલે તેથી આત્માની અનુભૂતિ જ્યારે થાય ત્યારે આપણે કહીએ સુખની અનુભૂતિ થાય. આપણે કહીએ આત્મામાં સુખ રહેલું છે. પણ જ્યારે એ અતિન્દ્રિય આનંદ એ વેદાય ત્યારે એને સુખની અનુભૂતિ થાય છે. અને આવો સ્વાનુભૂત ભાવ થતા આવી અદ્ભુત અંતરંગ દશા પ્રગટે છે. અને છતાં એ ભલે અંતરંગ દશા પ્રગટી છે પણ સમ્યક દર્શન થતા
બહારના સંજોગો તો એ જ ને એ જ રહે છે, એમાં કઈ ફરક પડતો નથી. એક મિનિટ. એમાં તો કઈ ફરક પડતો નથી, કારણ દેહાદી અને સમ્યક દર્શન થયું બરાબર છે, એ તમારી અંતરંગ અવસ્થા છે, પણ કે ત્યારે એ ક્ષણે તે દેહાદીનો સંયોગ છૂટતો નથી. તો અહીંયા એક એક્ઝામ્પલ આપે છે કે કેવી એની અવસ્થા હોય છે કે જ્યારે કોઈ દીકરીનું સગપણ થાય, પછી સગપણ થયા પછી જ્યાં સુધી લગ્ન થાય ત્યાં સુધી તો એ પિયરમાં રહેવાની હોય છે, પણ હવે પિયરમાં રહેતી દીકરીને પિતાના ઘર માટે હવે આ મારું ઘર છે એવી ભાવના રહેતી નથી. એમ તો ખબર છે કે હવે પરણીને તું જે ઘરમાં જવાની છું એ ઘર મારું છે. તો એવી જ રીતે સમ્યક દર્શન થયા પછી દેહાદી સંયોગો ભલે સાથે હું છું, એ જીવ છે, પણ હવે એમાં મારાપણું રહેતું નથી. એટલે હવે અહીંયા કેવી રીતે એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ કેવી રીતે ચાલી જાય છે, તો આપણે જોઈએ કે સ્વ અને પર એની અનુભવપૂર્વક ઓળખાણ થઈ છે, એથી એને દેહાદી સંયોગો એ હું નથી એમ એ માને છે. શું? સ્વ અને પરની અનુભવપૂર્વકની ઓળખાણ થઈ છે કે હું એ જ સ્વ છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો હું છું. બાકી આ દેહ પર ભાવ બધું પરમાં હોય છે, એ બી હવે એને અનુભવપૂર્વકની ઓળખાણ થઈ છે, એટલે એનું વેદન થયું છે, અનુભવ થયું છે. એટલે એ દેહાદી પ્રત્યે, રાગાદી ભાવ પ્રત્યે, બીજું કોઈ સ્વજન સંબંધી પ્રત્યે હું પણ રહેતું નથી. એટલે પર સાથેની એકત્વ બુદ્ધિનો નાશ થાય છે. એવી જ રીતે આ પર એ હું નથી, એટલે દેહાદી એ હું નથી. એવી રીતે પર સંયોગો મારા નથી, કે જે બીજા સંયોગો પ્રાપ્ત થયા છે, કે સ્વજન આદિ, જે ઘર પૈસો, એ પણ મારા નથી. એ અનુભૂતિ પૂર્વકની હવે એને સમજાતા મમત્વ બુદ્ધિ પણ જતી રહી છે. જે આપણે હમણાં બહુ જ એકત્વ ને મમત્વ બુદ્ધિ વર્તે છે, બધું આ મારું છે, મારું છે, પણ હવે એ પણ એને જતું રહે છે. પછી પર સંયોગોનો કરતા પર સ્વયં છે, હું નથી. આપણે કહીએ છીએ મેં આ કર્યું, મેં આ કર્યું, તો કે છે ના, હું કોઈ પણ સંયોગોનો કરતા નથી, હું તો માત્ર નિમિત્ત માત્ર છું. એવો સ્વાનુભવપૂર્વકનો નિર્ણય થતા કર્તૃત્વ બુદ્ધિ પણ જાય છે, અને હું તો માત્ર જાણનારો છું. જે પર્યાયો મને મળી છે એ મારા સુખ દુઃખના કારણ નથી એમ જણાતા ભોક્તૃત્વ બુદ્ધિનું પણ અભાવ થાય છે. એટલે આવી રીતે સમ્યક દર્શન થતા પર પદાર્થ, પર ભાવો પ્રત્યે સેવેલી એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ, આ બધી ભ્રાંતિઓ તૂટી પડી છે. તો આ દશા છે આની કોની સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી. હવે કેવી રીતે આપણે જે 14 ગુણસ્થાનનું છે, કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યાં સુધી, તો એ આખી આપણી યાત્રા જોશું. તો જ્ઞાની કેવા હોય? સદા પ્રસન્ન અને પ્રશાંત રહે છે. જ્ઞાનના પ્રતાપે હવે એમનું ચિત્ત સદા ચંદન સમાન શીતળ રહે છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં હોય તો પણ એમાં લેપાતા નથી, બધાથી અનાસક્ત રહે છે. આપણે ખબર છે મહાવીર ભગવાન એમને તો દીક્ષા લેવી હતી, બરાબર છે, તો એમના પેરેન્ટ્સ શું કહે છે કે અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી તમે રહી જાઓ, પુત્ર પ્રત્યેનો મોહ. તો મહાવીર સ્વામી કહે છે સારું, એ રહી જાય છે. પછી એના માતા પિતાનો સ્વર્ગવાસ થાય છે, તો કે હવે હું દીક્ષા લઉં, માતા પિતાને મેં પ્રોમિસ આપ્યું હતું. તો દીક્ષા લેવા જાય છે તો મોટા ભાઈ નંદીવર્ધન કહે છે કે હમણાં તો માતા પિતાનો વિયોગ થયો છે ને હવે મને પાછા લઘુ ભ્રાતા એટલે કે તમે પણ ચાલ્યા જશો, નાના ભાઈનો હવે મને વિયોગ મારાથી સહન નહીં થાય, તો
તો થોડોક સમય તમે સંસારમાં ખમી જાઓ કે છે ભલે એને કોઈને દુખાવીને નહોતું જવું, એટલે હવે રે છે એ ગૃહસ્થાવસ્થામાં, પણ ત્યારે કેવી રીતે રહેતા હતા એનું આખું વર્ણન કરેલું છે કે કેટલું જળ કમળવતે રહેતા હતા. એટલે ભલે રહેતા હતા સંસારમાં પણ ટોટલી ઉદાસીન વ્યક્તિ હતી. કોઈ પંચેન્દ્રિયના વિષય પ્રત્યે કોઈ પ્રત્યે એમને આસક્તિ નહીં. તો અહીંયા એ કહે છે કે જેઓ આવી રીતે સમ્યક દર્શન પ્રાપ્ત થયો છે એઓ ગૃહસ્થાવસ્થામાં હોય તો પણ એમાં લેપાતા નથી, એ બધાથી અનાસક્ત રહે છે. હવે સમ્યક દ્રષ્ટિ જીવનો દર્શન મોહનીય કર્મનો ક્ષય થયો છે, એટલે જ એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ્યું છે. દર્શન મોહની એવરીબડી નોઝ, રાઈટ? આપણે બહુ વખત કર્યું છે. તો આ જ્યારે સમ્યક દર્શન પ્રગટે, હવે ગુણસ્થાનકથી ચાલુ થાય છે. કયું ગુણસ્થાનક હોય? કોઈ કહેશે? જ્યારે સમ્યક દર્શન પ્રગટે ત્યારે કયું ગુણસ્થાનક હોય? અનમ્યુટ કરીને કહો. વેરી ઇમ્પોર્ટન્ટ. સંભળાય છે મારો અવાજ? ચોથો ગુણસ્થાન. કેટલું? ચોથું. હાલો, સાતમો ગુણસ્થાન. નહીં, પહેલા કોણ બોલ્યું? સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે ચોથું ગુણસ્થાનક હોય. સૌથી ફર્સ્ટ પહેલું ગુણસ્થાનક એ મિથ્યાત્વ દશા. અને જ્યારે હવે તમને અહીંયા આ કષાય ચોકડીનું પણ યાદ કરવું પડશે. જ્યારે અનંતાનુબંધી કષાય ચોકડીનો ક્ષય થાય, મેં આપણા ગાથામાં જ, કયા ગાથામાં મને યાદ, આપણે વચ્ચે હતું ત્યારે કર્મનું, ત્યારે મેં આખું જે કર્મનું મેં આખી થિયરી મેં કરાવી હતી 2-3 ગાથામાં. ત્યારે મેં આ 4 પ્રકારની કષાય ચોકડી કરાવી હતી, આપણે કરી હતી. યાદ છે કયા કયા 4 કષાય ચોકડી છે? કારણ એ બધું હમણાં આવશે. યાદ છે કોઈને? નામ યાદ છે? અરે બોલો ને, ભૂલ થાય તો શું થયું? એક જણ તો બોલો. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયાલોક અને સંજ્વલન ક્રોધમાન માયાલોક. આ હવે જે આપણે સમજશું ગુણસ્થાનક, એમાં ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને યાદ આવ્યું કે નહીં? હવે મેં કીધું ત્યારે તમે અનમ્યુટ કરીને બોલી શકો છો. હવે યાદ આવ્યું. તમને યાદ નહીં આવે તો પછી કેવી રીતે હું સમજાવું વારે વારે? ઓકે, તો હવે જ્યારે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોકનો ક્ષય થાય છે ત્યારે સમ્યક દશા પ્રાપ્ત થાય છે, એટલું યાદ આવ્યું? અને ત્યારે ચોથું ગુણસ્થાનક હોય છે, એટલે હજી વ્રત નથી, એટલે ત્યારે દર્શન મોહનીયનો ક્ષય થાય છે. સી, મોહનીય કર્મના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે શું? શ્રદ્ધા. તો જ્યારે દર્શન મોહનીયનો ક્ષય થાય ત્યારે પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત થાય, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે દર્શન મોહનીયનો ક્ષય થાય અને સમ્યક દર્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોક્ષની સીટ રિઝર્વ કરવા માટે. તો એ ક્યારે થાય છે? દર્શન મોહનીનો ક્ષય થાય. અને એ ક્યારે થાય? અનંતા, એ બધે સાથે છે. અનંતાનુબંધી જે ક્રોધમાન માયાલોક એ ક્ષય થાય એટલે દર્શન મોહનીનો ક્ષય થાય, શ્રદ્ધા ગુણ તમારું બરાબર થાય, એટલે શું થાય? સમ્યક દર્શન પ્રગટે, એન્ડ ધેટ ઇઝ ચોથું ગુણસ્થાન. ઓકે, હવે એટલું યાદ રાખજો. તો હવે સમ્યક દ્રષ્ટિ જીવનો દર્શન મોહનીય કર્મનો ક્ષય થયો હોવાથી એને શું થાય છે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનમાં તો એવું છે, જ્ઞાન તો હોય જ છે, પણ જ્યારે સમ્યક દર્શન પ્રગટે તો તમારું જ્ઞાન એ જ હોય છે, પણ હવે એ સમ્યક જ્ઞાન કહેવાય છે. ઓકે, હવે તો આ ચતુર્થ ગુણસ્થાને કયા કષાય ચોકડીનો ક્ષય થયો? હવે તો બોલો, મેં હમણાં જ કીધું. કયા કષાય ચોકડીનો ક્ષય થયો ચતુર્થ ગુણસ્થાનકે?
એમાં કઈ ખાસ પૂછતી નથી, ક્યારેક પૂછું છું તો જવાબ આપો ને. અપ્રત્યાખાની અપ્રત્યક્ષ અનંતાનુબંધી. અને અનંતા હા, અનંતાનુબંધી એટલે શું? સૌથી પહેલી જે કશાય ચોપડી છે, અને એને કેમ અનંતાનુબંધી કીધું છે? કે જે અનંત સંસારનો અનુબંધ કરાવે એવા કશાયને આપણે અનંતાનુબંધી કશાય કહીએ છીએ, બરાબર? તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો આપણે શું કહીએ કે હવે એનો સંસારની જે પરિભ્રમણ છે એનું હવે અંત આવ્યો, કારણ હવે એને અનંત સંસાર અનુબંધ કરાવે એવા કશાય હવે એને થવાના જ નથી, એ કશાયનો ક્ષય થઈ ગયો છે. એટલે ત્યારે આ અનંતાનુબંધીનો કશાયનો ક્ષય થાય ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય, અને હવે એનો અનંત સંસારનો પરિભ્રમણનો પણ અંત આવે છે. અને એ છે ચોથું ગુણસ્થાનક, સમ્યક ગુણસ્થાનક. ખ્યાલ આવ્યો? હવે યાદ રહેશે. સૌથી પહેલા કઈ ચોપડી ક્ષય થાય છે? અનંતાનુબંધી ક્રોધમાનમાં. યસ, બરાબર. ખ્યાલ આવ્યો બધાને? આ ધ્યાન રાખવું. એના પછી બીજા બે કશાય છે, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયાલોક અને પ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયા. એ હજી ઉદયમાં છે. અને પાંચમું ગુણસ્થાનક કયું છે? કોઈને યાદ છે? ચોથું સમ્યક ગુણસ્થાનક. પાંચમું ગુણસ્થાનક નું નામ યાદ છે? દેશવૃત્તિ ગુણસ્થાનક. છઠ્ઠું ગુણસ્થાનક છે સર્વવૃત્તિ ગુણસ્થાનક. ચોથા ગુણસ્થાનકમાં સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય પણ હજી જે બીજું ચારિત્ર મોહનીય કર્મ તો ઊભું જ છે, ત્યાં દર્શન મોહનીય ક્ષય થયો છે. એટલે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી એ હજી વ્રતમાં નથી. અને જ્યારે આ અપ્રત્યાખ્યાન વરણ કશાયનો ક્ષય થાય ત્યારે એ દેશવૃત્તિ ચારિત્ર લઈ શકે, સર્વવૃત્તિ નહીં. તો એ દેશવૃત્તિ ચારિત્ર ક્યારે આવે? અપ્રત્યાખ્યાન વરણ કશાયનો ક્ષય થાય એટલે તમે પાંચમા ગુણસ્થાનકમાં આવો, જેનું નામ છે દેશવૃત્તિ ગુણસ્થાનક, કે જેમાં આપણે શ્રાવકના વ્રતો ગ્રહણ કરીએ છીએ. 12 વ્રત તો સૌથી બેસ્ટ. 12 વ્રત ન હોય તો પણ અમુક વ્રત આપણે જે ગ્રહણ કરીએ છીએ, બેઝિકલી આપણે વ્રતમાં આવીએ છીએ. તો એ છે પંચમ ગુણસ્થાનક દેશવૃત્તિ. અને ત્યાં કઈ કશાય ચોપડીની ક્ષય થાય છે? હવે બોલો. મેં હમણાં જ કીધું, અપ્રત્યાખાની. બરાબર. અપ્રત્યાખ્યાન વરણ કશાય ચોપડીનો ક્ષય થાય છે. પછી જ્યારે શું કહેવાય, પ્રત્યાખ્યાન વરણ કશાયનો ક્ષય થાય એટલે શું? પ્રત્યાખ્યાન વરણ કશાય થાય એટલે હવે એને દેશવૃત્તિ છે એની, પણ સંપૂર્ણ વૃત્તિ નથી. તો જ્યારે પ્રત્યાખ્યાન વરણ કશાયનો ક્ષય થાય ત્યારે હવે એને સંપૂર્ણ સર્વવૃત્તિ આવે છે, એટલે ચારિત્ર ગ્રહણ કરે છે. એ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થતા આ. એટલું હવે ખ્યાલ આવે છે? તો હવે અહીંયા આપણે શું કહીએ છીએ કે ચોથા ગુણસ્થાનકમાં અનંતાનુબંધી કશાયનો ક્ષય થયો છે, પરંતુ હજી અપ્રત્યાખ્યાન વરણ કશાય અને પ્રત્યાખ્યાન વરણ કશાય હજી ઉદયમાં છે, એટલે તેઓ વૃત્તિમાં આવી શકતો નથી. એ સંયમ આચરણ હજી પ્રગટ્યું નથી. નોટ ઇવન સંયમ આચરણ તો છઠ્ઠું ગુણસ્થાનક સર્વવૃત્તિ, પણ આ તો પાંચમું દેશવૃત્તિ પણ ગુણસ્થાનક પહોંચ્યું નથી. હવે દેશવૃત્તિનું નામ યાદ છે? કેમ દેશવૃત્તિ કીધું છે? વૃત્તિ એટલે વ્રતકરણ કરવું, અને દેશ એટલે અંશથી. સર્વવૃત્તિ એટલે આપણે બધા જ વ્રત ગ્રહણ કરીએ સંપૂર્ણપણે, પણ જ્યારે આપણે અમુક વ્રતો ગ્રહણ કરીએ અને એ પણ આપણી સગવડ પ્રમાણે, એને આપણે દેશવૃત્તિ કહીએ છીએ, જે શ્રાવક માટે બતાવેલા છે. તો એને હવે સંયમ આચરણ પકડ્યું નથી આને ચતુર્થ ગુણસ્થાનકમાં. તે છતાં આ દેહાદિ તથા રાગાદિનો એક અંશ પણ મારો નથી, હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, એવી જાગૃતિ એને સતત હોય છે. ચોથા ગુણસ્થાનક વાળાને પણ, કારણ સમ્યક દર્શન પ્રકટ થયું છે એટલે સતત જાગૃતિ હોય છે કે હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, પર ભાવ અને પર દ્રવ્યો સાથે મને કોઈ લેવા દેવા નથી.
તો તેઓ સદા પોતાને આ દેહાદી અને રાગાદીથી ભિન્નપણે જ અનુભવે છે. કારણ શું કામ? હવે એને ભેદ જ્ઞાન થયું છે. શેનાથી ભેદ જ્ઞાન થયું છે? દેહ આદિ પર દ્રવ્યો અને રાગ દ્વેષ આદિ કર્મજનિત જે પર ભાવો છે એનાથી હવે એને ભેદ જ્ઞાન કર્યું છે, અને એટલે એ પોતાના જ્ઞાન સ્વભાવમાં જ રહે છે. અને એ જ જ્ઞાનીનો, એ જે સમ્યક દ્રષ્ટિ જીવનો એ જ સતત પુરુષાર્થ રહે છે કે હું મારા આત્મ સ્વરૂપમાં કાયમ માટે કેવી રીતે સ્થિર રહું. આ તો થોડોક હું સ્થિર થયો, એ અનુભવ થયો અને પાછો ઉપયોગ બહાર નીકળી ગયો. પણ હવે એની સાધના, અને તો આપણે કહીએ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું, હવે શેની સાધના? તો હવે એની સાધના જ એ છે કે એ સ્વરૂપમાં એ કન્ટિન્યુઅસ સ્થિર રહે. તો એટલે હવે એ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવાનો સતત પુરુષાર્થ કરે છે, અને પોતાને જે દિવ્ય શાંતિનો, અતિન્દ્રિયના આનંદનો જે અનુભવ થયો છે, એટલે એને એમાં સ્થિર રહેવાનો એ પુરુષાર્થ કરે છે. આપણે કોઈ ચીજ બહુ જ ગમી ગઈ હોય, ઇવન આપણે તો ભૌતિક દ્રષ્ટાંતિ સમજીએ કે ચલો ફલાણા ઠેકાણની આઈસ્ક્રીમ, અહીંયા પાર્લામાં કહીએ તો કોની ઓલા મારુતિની પાઉંભાજી, કોઈ બહારગામથી આવ્યું હોય અને એને પાઉંભાજી ખાવું હોય તો કે ચલો મને પાઉંભાજી તો લાસ્ટ ટાઈમ આવ્યો હતો અને ઓલા મારુતિની પાઉંભાજી જ બહુ, મને એ જ ખાવી છે. તો એને જે એનો સ્વાદ દાળમાં રહી ગયો હતો અને એ પાછું પણ એને એ જ જોઈતું હતું. આ તો ભૌતિક વસ્તુની વાત કરું છું, પણ જેને ખરેખર એવા જે આત્માની અતિન્દ્રિય આનંદનું, એવા દિવ્ય આનંદની જેને અનુભૂતિ થઈ છે, એને તો પાછો એ જ આનંદનો અનુભવ કરવો છે. એટલે ફરી કેવી રીતે થાય? નિર્વિકલ્પ ઉપયોગ એના માટે જરૂરી છે. એટલે એ જ ભાવના એ ભાવતો રહે છે અને એનો જ પુરુષાર્થ કરે છે. હવે એને ખ્યાલ છે, એના માટે હવે આ તો ચોથું ગુણસ્થાનક છે, પણ એને આગળ જવું છે. ચારિત્ર મૌનીનો પણ ક્ષય કરવો છે. અહીંયા તો ખાલી દર્શન મૌનીનો ક્ષય થયો છે. એટલે કેવી રીતે થાય? સંયમ ગ્રહણ કરી, ચારિત્ર ગ્રહણ કરી. એટલે એને સમ્યક ચારિત્ર અંગીકાર કરવાની સતત ઈચ્છા એને તીવ્રપણે રહે છે. હવે અનંતાનુબંધી, હજી હું ચોથા ગુણસ્થાનક પર જ છું, કે એનું કેવી સ્થિતિ છે. તો અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે. એટલે કષાયની તીવ્રતા હવે પહેલી જેવી રહેતી નથી. પરંતુ અને એટલું જ નહીં, કષાય ભાવ જેમ જેમ સાધના આગળ વધે છે એમ કષાય ભાવ નિરંતર ઘટતા જાય છે. અને સમ્યક દૃષ્ટિ જીવ આ પોતાના સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વડે આગળ અને આગળ વધતા જાય છે. એટલે હવે શું થાય છે કે આગળ વધવા માટે આ બે કર્મ છે વચમાં. આગળ વધવું એટલે વૃત્તિમાં આવવું. એટલે 5th અને 6th ગુણસ્થાનકમાં આવ્યું. તો એ કેવી રીતે આવાશે કે અપ્રત્યાખ્યાન વરણ અને પ્રત્યાખ્યાન વરણ કષાયનો ક્ષય થતા શું થાય છે? એ શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. અને આ ચારિત્ર દશા પામનાર જે મહાત્મા હોય છે એ બાહ્ય અને અભ્યંતર બધા ભાવોથી વિરામ પામે છે અને માત્ર એક અસંગ ભાવને જ ભજે છે. તો આવા મુનિવર જે છે, જેઓ વારંવાર હવેની સાધના એક જ છે કે હું નિજ સ્વરૂપમાં કેવી રીતે લાંબા સમય સુધી સ્થિર થાઉં અને જે અતિન્દ્રિય આનંદ મેં પહેલા અનુભવ્યો તો એનું પાછો હું અનુભવ. એટલે આ કોની સ્થિતિ હોય છે? હવે દેશ વૃત્તિમાંથી સર્વવૃત્તિ એટલે મુનિ વેશ ધારણ કર્યો છે. એટલે શું કરે છે કે આવા મુનિ જેઓ વારંવાર નિજ સ્વરૂપમાં જ રમણતા કરવા હોતી સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ કરતા એમની મોક્ષ તરફની ગતિ હવે વધારે વેગવંત હોય છે. ખ્યાલ આવે? પાછું પહોંચું. ચોથું ગુણસ્થાનક એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થવું. પાંચમું ગુણસ્થાનક એટલે સમ્યક પાંચમું ગુણસ્થાનક એટલે દેશવૃત્તિ પ્રાપ્ત થવી, વ્રતમાં આવવું. અને છઠ્ઠું ગુણસ્થાનક સર્વવૃત્તિ એટલે સર્વ સંગ પરિત્યાગ એટલે દીક્ષા ગ્રહણ કરવી, ચારિત્ર ગ્રહણ કરવું. એટલે એ છે છઠ્ઠું ગુણસ્થાનક કે જેમાં પ્રત્યાખ્યાન વરણ કષાયનો પણ ક્ષય થયો છે. તો હવે અહીંયા કીધું છે કે ચોથા અને પાંચમા ગુણસ્થાનકે જે હોય સમકિતી જીવ એને નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ ક્યારે ક્યારે થાય છે, પણ
જે મુનિ દશામાં જે છે, મુનિ દશા છે એટલે હવે છઠ્ઠું ગુણસ્થાનક આવે, ખ્યાલ આવે છે? ચોથું ગુણસ્થાનક, પાંચમું ગુણસ્થાનક અને છઠ્ઠું ગુણસ્થાનક. તો ત્યારે તો નિર્વિકલ્પ આનંદનો અનુભવ વારંવાર હવે એને થાય છે. કારણ શું થાય છે? છઠ્ઠા ગુણસ્થાનકે જે કષાયની ત્રીજી ચોપડી છે, પ્રત્યાખ્યાન વર્ણ કષાય, તો એ હવે નાશ પામ્યા છે. એટલે શું થાય છે? આત્મગુણથી નિર્મળતા ઘણી વૃદ્ધિ થઈ હોય છે. અંતરંગ સ્થિરતાની પણ વૃદ્ધિ થઈ હોય છે, પરંતુ હજી સંજ્વલન કષાય બાકી છે. ચાર કીધી ને ચોકડી, અનંતાનુબંધી, સેકન્ડ ઇઝ અપ્રત્યાખ્યાન વરણ, થર્ડ ઇઝ પ્રત્યાખ્યાન વરણ અને ફોર્થ ઇઝ સંજ્વલન કષાય. તો હવે એ સંજ્વલન કષાય બાકી છે. એટલે શું થાય છે? સ્વરૂપની સાધનામાં સૂક્ષ્મ પ્રમાદ બાકી રહે છે. જો કે સ્થૂળ પ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજુ સૂક્ષ્મ પ્રમાદ બાકી છે. એટલે આ ગુણસ્થાનકને શું કહે છે? છઠ્ઠા નંબરના ગુણસ્થાનકને પ્રમત્ત સંયત એવું નામ આપેલું છે. એ નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ભૂમિકામાં રહેલા જીવની દશા કેવી હોય છે. તો આવા ગુણસ્થાન, આવા પ્રમાદને નષ્ટ કરવા માટે આ છઠ્ઠા ગુણસ્થાનક વાળા મુનિ ઉગ્ર પુરુષાર્થ આદરે છે. અને એમને સફળ એ જ્યારે ઉગ્ર પુરુષાર્થ આદરે છે, અર્થાત પાછો એને આત્માનો અનુભવ જ્યારે થાય છે, ત્યારે આ છઠ્ઠા ગુણસ્થાનકથી હવે એ મુનિ મહાત્મા સાતમા ગુણસ્થાનકે પહોંચે છે. અને સાતમું ગુણસ્થાનક છે અપ્રમત્ત સંયમ. છઠ્ઠું ગુણસ્થાનક હતું પ્રમત્ત સંયમ. ત્યાં હજી પ્રમાદ છે, એટલે તમને તમારો અનુભવ આત્મામાંથી બહાર નીકળી જાય છે. પણ સાતમા ગુણસ્થાનકે શું છે કે એનો ઉપયોગ અંદરમાં વધારે હોય છે. પાછો કોઈ વાર મંદર આગમાં જોડી અને પાછો એ પણ પતન થઈ શકે છે અને પાછો છઠ્ઠા ગુણસ્થાનકમાં જાય છે. પણ તો પણ પાછો છઠ્ઠા ગુણસ્થાનકમાં જે છે તો એમની સાધના ચાલુ જ છે. ફરી વીર્ય ફોરવીને સાધના કરી અને શું થાય છે? એ પ્રમત્ત સંયત અને એ અપ્રમત્ત અવસ્થામાં સાતમા ગુણસ્થાનકે પહોંચે છે. એટલે ત્યાં આત્માનો અનુભવ કરે છે. So see, there is a difference between છઠ્ઠું ગુણ, પાછું પહોંચું, ચોથું ગુણસ્થાનક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું, પાંચમું ગુણસ્થાનક દેશ વૃત્તિ ધારણ કરવું, છઠ્ઠું ગુણસ્થાનક સર્વવૃત્તિ એટલે સંયમ ગ્રહણ કરવું. અને હવે આપણું કયું ચાલુ છે? હમણાં સાતમું ગુણસ્થાનક ચાલુ છે. તો એ સાતમા ગુણસ્થાનકે શું થાય છે? અપ્રમત્ત સંયત ગુણસ્થાનકમાં આ મુનિ મહાત્મા આવે છે. એટલે એ શું થાય છે? પેલા છઠ્ઠા ગુણસ્થાનકમાં હતા, ત્યાંથી એ સાધના કરી અને પોતાનું વીર્ય ફેરવી અને એ સાતમા ગુણસ્થાનકે આવે છે. એટલે સાતમું ગુણસ્થાનક એટલે અપ્રમત્ત સંયત અવસ્થા. અને પાછું એનું જો થોડું ડ્રોપ થાય તો એટલે ઉપયોગ નિર્વિકલ્પ દશામાંથી બહાર આવે એટલે ઉપયોગ એનું બહાર જોડાય, એટલે એમનું પાછું ગુણસ્થાનક ડ્રોપ થાય અને એ છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચે. તો આવી રીતે જે મુનિ મહાત્મા આ છઠ્ઠા પ્રમત્ત સંયતથી સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનક વચ્ચે ઝૂલતા હોય છે. અને જ્યારે તે અપ્રમત્ત સંયત મહાત્મા એ છઠ્ઠા ગુણસ્થાનકે થી ઉતરતા નથી, કેવળ એમાં જ રહે છે, અપ્રમત્ત સંયત અવસ્થામાં જ એ જ્યારે રહે છે. કેટલો ટાઈમ? અંતર્મુહૂર્ત સુધી એ ઉપર જ ચડેલા રહે છે. તો સાતમા ગુણસ્થાનકે સ્થિર થાય છે અર્થાત, અને ત્યારે એ શ્રેણી સન્મુખ થાય છે. હવે શ્રેણી શું એ આપણે જોઈશું. બધું જ આ કરી લીધું છે, પણ આપણે આ રિપીટ અહીંયા છે કે ત્યારે એવો શ્રેણી સન્મુખ થાય છે. ક્યારે? કે જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનકે થયા છે, ઉપયોગ અનુભવમાં સ્થિર થયો છે અને એ ઉપયોગ અંતર્મુહૂર્ત સુધી કન્ટિન્યુઅસ એની ધારા લંબાય તો શું થાય? એ શ્રેણી સન્મુખ થાય છે અને એમના પરિણામોની પણ ત્યારે અનંત ગણી વિશુદ્ધિ થાય છે. અને ત્યારે એ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે આવે છે. સાતમાંથી અપૂર્ણ ગુણસ્થાનક
કરીને 7મા ગુણસ્થાનકે એ આવે છે. સોરી, 8મા ગુણસ્થાનકે. હવે નામ ઉપરથી જ ખ્યાલ આવશે. અપૂર્વ અને કરણ. અપૂર્વ એટલે પૂર્વે ક્યારે પણ ન થયા હોય એવા, અને કરણ એટલે પરિણામ. તો આ 8મા ગુણસ્થાનકે કષાય અને નો કષાય અત્યંત મંદ થઈ ગયા હોય છે. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, અને એ પણ 3 કષાય ચોપડીનો ક્ષય થઈ ગયો છે. અને નો કષાય એટલે હાસ્ય, રતિ, અરતિ વગેરે, જે શોક, ભય, દુગંજા, કૃષ્ણ આપણે જે જોયેલા નો કષાય એ. તો આ કષાય ચોપડી 4 માંથી 3 કષાય ચોપડીનો ક્ષય થઈ ગયો છે. એટલે કષાયો અત્યંત મંદ થઈ ગયા છે. એટલે એ જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થયા છે એ કેવા હોય છે? તો પૂર્વે ક્યારે પણ અનુભવ્યા ન હોય એવા વિશુદ્ધ પરિણામો હવે આ આત્મ પરિણામન થાય છે. અને એટલે આ 8મા ગુણસ્થાનકથી મુનિ મહાત્મા હવે શ્રેણી પર આરૂઢ થાય છે. શ્રેણી યાદ છે? શ્રેણી કઈ? કોઈ કહેશે 2 શ્રેણીના નામ? કોઈ શ્રેણીના નામ કહેશો? શપક શ્રેણી હા, બરાબર. અને બીજી અને ઉપશમ શ્રેણી. ઉપશમ શ્રેણી. યસ, બરાબર. શપક શ્રેણી અને ઉપશમ શ્રેણી. તો શપક શ્રેણી જીવ ક્યારે ચડે છે? તો એ શપક શ્રેણી ઉપર ચડનાર જીવ મોહનો ક્ષય કરે છે, બરાબર છે. અને ઉપશમ શ્રેણીથી ચડનાર જીવ મોહનો ઉપશમ કરે છે. હવે આપણે હમણાં એમાં બહુ જરૂર નથી ઉપશમનું, પણ ઉપશમ એટલે એ દબાવીને, મોહને દબાવીને ઉપર ચડે છે. અને એના માટે આપણે જ્યારે કર્યું હતું ગુણસ્થાનક, ત્યારે મેં એક્ઝામ્પલ સમજાવ્યું હતું કે કોલસો પેટેલો હોય, અને પહેલાના જમાનામાં તો કોલસોમાં રસોઈ થતી પેટાવીને આપણે. તો જ્યારે રસોઈ પતી જાય ત્યારે ગૃહિણી શું કરે કે થોડી વાર સુધી હમણાં રોટલી નથી કરવી, તો એ શું કરે, એના ઉપર રાખ નાખી દે. એટલે એ જે કોલસાની હીટ હોય એ થોડો, એટલે કે જે પેટેલો હોય એ થોડો ટાઈમ સુધી શું થાય, શાંત થઈ જાય. પછી પાછી એને જ્યારે હવે રોટલી કરવી છે તો ઓલું શું કરે, આ રાખ ખંખેરી દે, એટલે પાછો એ પ્રજ્વલિત થઈ જાય. તો એવી જ રીતે જે મોહનીય કર્મને અહીંયા ખાલી દબાવ્યો છે, હજી સંપૂર્ણપણે ક્ષય નથી થયો, તો એને કહેવાય ઉપશમ કરવું. અને કોલસા ઉપર તમે પાણી નાખી દો તો પછી તમને પેટાવવું હોય તો એ પેટે ના પોટે, કારણ સંપૂર્ણ એને તમે એનો અગ્નિ ઓલવી નાખ્યો છે. તો એને કહેવાય મોહનીયનો ક્ષય કરવો. તો ક્ષપક શ્રેણીમાં આ જીવ મોહનીય કર્મનો ક્ષય કરી જ્યારે આગળ વધે છે ત્યારે એ શું કહેવાય, સોરી, ક્ષપક શ્રેણી એને કહેવાય. તો સોરી, ક્ષપક શ્રેણી પર આરૂઢ આ શ્રમણ મહાત્મા ઉગ્ર પુરુષાર્થ કરી અને મોહનીયનો ક્ષય કરતા આગળ વધે છે. આ પણ મોહનીયનો ઉપશમ કરતા આગળ વધે છે, જે ઉપશમ શ્રેણી પર ચડશે. અને આ જે ક્ષપક શ્રેણી પર ચડશે એનાથી જે આગળ જશે એ શું કરશે, મોહનીય કર્મનો ક્ષય કરતા કરતા આગળ વધે છે અને પોતાના પરિણામોને વિશુદ્ધ કરે છે. અને એ 9મા અનિવૃત્તિ બાદર સંપ્રાય ગુણસ્થાનકે પહોંચે છે. શું મેં કીધું? અનિવૃત્તિ બાદર સંપ્રાય. બાદર એટલે સ્થૂળ અને સંપ્રાય એટલે કષાય. એટલે આ ગુણસ્થાનકે સ્થૂળ કષાયનો ક્ષય કર્યો છે, પણ હજી સૂક્ષ્મ કષાયનો હજી બાકી છે. સૂક્ષ્મ કષાય એટલા માટે કે સૂક્ષ્મ લોભ હજી બાકી છે, સંજ્વલન કષાય હજી બાકી છે. ને યાદ છે ને કીધેલું કે સંજ્વલન કષાય એટલે પાણી ઉપર આપણે લાઈન દોરીએ એટલો એ એકદમ મંદ કષાય હોય, કે તમે પાણી ઉપર લીટી દોરો, આમ કરો તો એ કેટલી વાર રહેવાની છે પાણી પર, તો એટલા મંદ આ કષાય હોય છે. એટલે અહીંયા સૂક્ષ્મ કષાય એને કીધું છે. અને આ ગુણસ્થાનકે એક સમયે જેટલા પણ જીવ ચડે છે તો એ બધાના અધ્યવસાયો, વિશુદ્ધ પરિણામો એક સરખા હોય છે. તો અહીંયા હવે એ ઉપર ચડી, એટલે હવે ક્ષપક શ્રેણીનું જ આપણે જોઈએ છીએ, એટલે 11મું ગુણસ્થાનક નહીં આવે. તો ઉપર ચડી અને એ 10મા ગુણસ્થાનકે પહોંચે છે. 10મા ગુણસ્થાનકનું નામ શું છે? સૂક્ષ્મ સંપરાય.
અહીંયા સંપ્રાય એટલે કષાય, અને કયું છે અહીંયા કષાય? તો સૂક્ષ્મ લોભ કષાય. હવે 4 કષાયમાંથી એક તો સંજ્વલન છે, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. તો એમાંથી પણ સંજ્વલન, ક્રોધ, માન, માયા એનો ક્ષય થઈ જાય છે જ્યારે એ 9 માંથી 10મા ગુણસ્થાનકે પહોંચે ત્યારે, અને કેવળ સૂક્ષ્મ લોભ કષાય બાકી રહે છે. હવે આ બધી પ્રક્રિયા છે ને, મેં ત્યારે પણ કીધેલું કે આપણે હમણાં આટલા શાંતિથી સમજીએ છીએ, પણ એકચ્યુઅલી તો અંતર મુહૂર્તમાં બધી પ્રક્રિયા થતી, એટલા ફાસ્ટ એમના ગુણસ્થાનક ચેન્જ થાય છે. એક વખત એક શપક શ્રેણી પર આરૂઢ થાય છે અને એની પરિણામોની જ્યારે વિશુદ્ધ ધારા થાય છે ત્યારે એ ફાસ્ટ એના ઉપર એ બધા એમના પરિણામ ચેન્જ થતા હોય છે. તો અહીંયા સૂક્ષ્મ લોભ કષાય બાકી હોય છે, અને અંતે આ 10મા ગુણસ્થાનકમાં મોહનીય કર્મની જે છેલ્લી પ્રકૃતિ છે સૂક્ષ્મ લોભ કષાય, એનો પણ એક ક્ષય કરી અને મુનિ મહાત્મા 12મા ગુણસ્થાનકે આવે છે. યાદ હોય તમને તો 11મા ગુણસ્થાનકે જે ઉપશમ કરીને આગળ વધ્યો હોય, આની સાથે જ વધે છે પણ ઉપશમ કરીને, એ 10માંથી 12મા ને 10મા સુધી સાથે હોય પણ 10માંથી 12મા નથી જતો, એ 11મા આવીને નીચે પડે છે. વિચ રાઈટ નાઉ વી ડોન્ટ નો. આપણે હમણાં ખાલી એ સૂક્ષ્મ કષાય લોભ કષાયનો એટલે ટોટલ સર્વ કષાયનો ક્ષય કરી અને શું થાય છે એ 12મા ગુણસ્થાનકે આવે છે. શું નામ છે? ક્ષીણ મોહ. 12મા ગુણસ્થાનકનું નામ છે ક્ષીણ મોહ, એટલે કે મોહનો પણ જેણે ક્ષય કર્યો છે, હવે મોહનીય કર્મનો ક્ષય કર્યો છે એ છે ક્ષીણ મોહ ગુણસ્થાનક. એટલે અહીંયા મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. 4 કષાય ચોકડીઓ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન વરણ, પ્રત્યાખ્યાન વરણ અને છેલ્લે સંજ્વલન, ક્રોધમાન, માયાલોભ પણ બધી 16 કષાય ચોકડીનો ક્ષય થયો છે. એટલે હવે તેઓ વિતરાગ કહેવાય છે. વિતરાગ એટલે જ્યારે સંપૂર્ણ કષાયનો ક્ષય થાય. પરંતુ હજી કેવળ જ્ઞાન ક્યારે પ્રગટે? કોઈ કહેશો કેવળ જ્ઞાન ક્યારે પ્રગટે? 14મા ગુણસ્થાનક. 14મા ગુણસ્થાનકે. 14મા નહીં, 14મા ગુણસ્થાનકે તો અયોગી અવસ્થા છે, સિદ્ધ અવસ્થા. પણ હું હમણાં ગુણસ્થાનક નથી પૂછતી, હું એમ જ પૂછું છું કે કેવળ જ્ઞાન ક્યારે પ્રકટ થાય? બહુ ઇઝી આન્સર છે. કયા કર્મોનો ક્ષય થતા કેવળ જ્ઞાન અઘાતી કર્મોનો ક્ષય થાય છે. મોહની કર્મ. મોહની ઘાતી કર્મ. મોહનીય કર્મનો તો ક્ષય થયો છે, એટલે વિતરાગ દશા. આ બધું બહુ જ ફાસ્ટ હોય છે, સમજવા માટે હું તમને એક એક કહું છું. સાંભળો મારી વાત. ઘાતી કર્મનો ક્ષય ઘાતી કર્મ. થાય. ઘાતી એટલે કે જે આપણા આત્માના ગુણો, અનંત ગુણોનો ઘાત કરે એને ઘાતી કર્મ કહેવાય. અને ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. હવે ઘાતી કર્મો કયા છે એ કહો. બોલો બોલો, બહુ ઈઝી છે. આપણે તો કેટલું બધું આગળ નીકળી ગયા છીએ. અરે મિસ્ટેક થાય તો કઈ વાંધો નહીં, બોલો ને. ઘાતી કર્મો કયા છે? વેરી બેઝિક ક્વેશ્ચન. ક્રોધ, માન, માયાલોભ. એ તો કષાય છે. કષાય. ઓકે. નહીં. સારું. 4 ઘાતી કર્મ. નામ બોલો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત કર્મ. એ તો ગુણ છે. મોહન ઘાતી કર્મ મોહનીય કર્મ, અંતરાય કર્મ, પછી 8 કર્મ ના વેદના. જ્ઞાન, 4 ગોત્ર નામ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ. નામ વેદના, કર્મ. ગોત્ર, નામ, આયુ. એક મિનિટ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મો છે જે આપણા આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખનો ઘાત કરે છે. અને નામ, ગોત્ર, આયુષ્ય અને કઈ બાકી રહ્યું? વેદનીય. એ અઘાતી કર્મો છે.
હા, એ yes. આપણા કોઈ ગુણોનો ઘાત નથી કરતા. ખ્યાલ આવ્યો? હા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય એ 4 ઘાતી કર્મો છે. અને આ 4 ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટે. કેવળ જ્ઞાન એટલે અનંત જ્ઞાન. તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થાય તો અનંત કેવળ જ્ઞાન પ્રગટે. દર્શનાવર્ણીયનો કર્મનો ક્ષય થાય તો અનંત દર્શન, કેવળ દર્શન પ્રગટે. ખ્યાલ આવ્યો? હા 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 રિવિઝન બરાબર. ઓછું કરીએ છીએ ને એટલે હા બધાને ખ્યાલ આવ્યો? હવે આમાં મિસ્ટેક નહીં કરતા. આ બહુ હા. બેસિક છે. ઓકે, તો હવે આપણે અહીંયા શું થયું છે? 12મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો ક્ષય થયો છે સંપૂર્ણપણે. એટલે વિતરાગ દશા પ્રગટી છે. પેલા દર્શન મોહનીય તો ક્ષય થઈ ગયો. પછી ચારિત્ર મોહનીય એટલે એમાં રાગ દ્વેષ આવે. તો એ સંપૂર્ણપણે આપણે 4 કષાય ચોપડીનો ક્ષય કયો છે. એટલે મોહનીય કર્મનો ક્ષય થતા વિતરાગ દશા પ્રગટી છે. પણ હજી બાકીના 3 કર્મ તો બાકી છે ને, ઘાતી કર્મ. એનું આપણે ક્યાં લીધું? કયા છે ઘાતી કર્મો? હવે કેશો બાકીના 3 ઘાતી કર્મો? હમણાં જ તો બોલી. જ્ઞાન, દર્શન અને જ્ઞાનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય. દર્શનાવર્ણીય. જ્ઞાનને આવરણ કરે એને જ્ઞાનાવર્ણીય કર્મ કહેવાય. જ્ઞાન ગુણ છે, જ્ઞાનાવર્ણીય કર્મ છે. ઓકે જે એ ગુણને આવરણ કરે એ કર્મ હોય. એટલે જ્ઞાનને આવરણ કરનારું જ્ઞાનાવર્ણીય કર્મ. તો હવે કયા મોહનીય કર્મનો ક્ષય થયો? તો કયા 3 કર્મ બાકી રહ્યા ઘાતી કર્મો? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. અંતરાય. બરાબર બરાબર. હવે એ ભૂલતા નહીં. ઓકે, તો એ 3 કર્મ બાકી છે. પરંતુ એટલે હજી તેઓ છદ્મસ્ત કહેવાય. હજી કેવડી નથી કીધા. જે ક્ષણે એ વિતરાગતા આવે છે એ ક્ષણે એ હજી કેવડી નથી. પણ તો કહીને કર્મનો રાજા છે. એટલે મોહનીય કર્મ નષ્ટ થતા અંતર્મુહૂર્તમાં જ આ બાકીના 3 કર્મોનો પણ ક્ષય થાય છે. અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટે છે એક સાથે 12મા ગુણસ્થાનકના અંતે. ખ્યાલ આવ્યો બધાને? હા 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 પાક્કું? પાક્કું. કે પહેલા 12મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો ક્ષય થાય છે એટલે વિતરાગ દશા પ્રગટે છે. અને પછી અંતર્મુહૂર્તમાં જ, એ અંતર્મુહૂર્ત એટલે પણ નોટ નેસેસરી કે 48 મિનિટ્સ. એક સમય પછી બીજા સમયથી કરીને 48 મિનિટ સુધી બધું અંતર્મુહૂર્તમાં આવે. અને આખી પ્રક્રિયા જ અંતર્મુહૂર્તમાં થઈ જાય. આ બધા ગુણસ્થાનક 8મું, 9મું, 10મું, 12મું બધું. એટલે 3 ઘાતી કર્મો એક સાથે ક્ષય થતા 12મા ક્યારે થાય છે? એ 12મા ગુણસ્થાનકના અંતે થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટે છે. અને હવે એ જે કેવળ જ્ઞાન પ્રગટે છે એ 13મા ગુણસ્થાનકે આવે, જેને આપણે સહયોગી કેવલી ગુણસ્થાનક કહીએ છીએ. તો સહયોગી કેમ કીધું છે અહીંયા? સહયોગી. અહીંયા યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ. અને એ હજી એમને કેવડી ભગવંત હોય તો એમને ઉપદેશ આપવાનું, વિહાર કરવાનું બધું તો ચાલુ હોય ને એમને. એટલે એમની મન, વચન, કાયાની પ્રવૃત્તિ એમની હજી ચાલુ હોય છે. તો હવે બાકીના જ્યારે 4 અઘાતી કર્મો જ્યારે પૂર્ણ થશે, ક્ષય થશે, અને એ પણ ક્યારે ક્ષય થાય? જ્યારે એમનો આયુષ્ય કર્મ પૂર્ણ થાય. આયુષ્ય કર્મ તો જેટલું હોય એટલું જ રહે. ત્યારે બીજા જે 3 કર્મો છે, આયુષ્ય કર્મ સાથે બીજા 3 અઘાતી કર્મો. મેં નામ બોલશો બીજા 3 અઘાતી કર્મોના? વેદનીય, વેદનીય, ગોત્ર, નામ અને બરાબર. નામ, ગોત્ર, વેદનીય. ચોથું આયુષ્ય કર્મ. પણ એ કેવડી ભગવંત વિચરી રહ્યા છે. જ્યારે એમનું આયુષ્ય કર્મ પૂર્ણ થાય છે ત્યારે બાકી રહેલા જે 3 કર્મો છે, નામ, ગોત્ર અને વેદનીય કર્મ, તો એમની સ્થિતિ પણ આની સાથે થવી જોઈએ ને. તો બધા સાથે જ ક્ષય થવા જોઈએ. એ બધી આપણે જોયેલું. ઓલી શું કહેવાય એને, કેવડી
સમૂહઘાત કરવું. હા એ આખી સમુદ્ઘાત ક્રિયા થાય છે અને એ 3 જે કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મ જેટલી થઈ અને 4 કર્મો એક સાથે ક્ષય થાય છે. એટલે પહેલા 4 ઘાતી કર્મો તો ક્ષય થઈ ગયા છે, બાકીના 4 અઘાતી કર્મો પણ આયુષ્ય એટલે ટોટલ બધા 4 અઘાતી કર્મો આ ક્ષય થાય છે અને શું થાય છે, એ જ ભાવમાં આ જે કેવળ જ્ઞાની ભગવાન એટલે કે આત્મા સર્વ દુઃખોથી મુક્ત થઈ અને સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે અહીંયા આખી આ યાત્રા આ શ્રીમદજીએ તો ખાલી 2 લાઈનમાં આપણે આખું બતાવ્યું છે. એ આપણે આખી અલગ શું હતી ગાથા શું હતી આપણી વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. એટલે સમ્યક દર્શન જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની પોતાના શરીરને સદૈવ પોતાથી ભિન્ન જાણે છે, અનુભવે છે અને આત્મામાં સ્થિર થવાનો વધુમાં વધુ પુરુષાર્થ કરે છે કે જેનાથી આ આખા ગુણસ્થાનક ચડતા જાય છે. અને એનાથી શું થાય છે, આ આત્મસ્થિરતાના કારણે પહેલા તો એ ચોથા ગુણસ્થાનકમાંથી શ્રાવક અવસ્થામાં આવે છે, એટલે 5મ ગુણસ્થાનકમાં આવે છે. હું પાછું રિપીટ કરી રહી છું, દેશવૃત્તિ ગુણસ્થાનકમાં આવે છે. પછી મુનિ અવસ્થા પ્રાપ્ત કરે છે એટલે 6ઠા ગુણસ્થાનકમાં આવે છે અને ત્યાંથી એ આત્માના ઉપયોગ વધારે ને વધારે સ્થિર કરતા 6ઠા થી 7મા ગુણસ્થાનકે ત્યાંથી આત્મસ્થિરતા વધતા 8મા ગુણસ્થાનકે અર્થાત શ્રેણી માંડે છે, ક્ષપક શ્રેણી માંડે છે અને ક્ષપક શ્રેણીથી આગળ વધતા વધતા 12મા ગુણસ્થાનકે પહોંચે છે. સંજ્વલન કષાયનો પણ ક્ષય કરે છે એટલે ટોટલ કષાયનો ક્ષય કરે છે અને વિતરાગ દશા પ્રાપ્ત કરે છે. અને જ્યારે એ વિતરાગ દશા પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્તમાં બાકીના 3 ઘાતી કર્મો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટે છે અને ત્યારે પછી જ્યારે આગળ બાકીના 4 અઘાતી કર્મો એનો પણ પૂર્ણ ક્ષય થાય છે અને શું થાય છે, એ શરીર રહિત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. તો આવી રીતે આ ગાથામાં આખું આપણે સમ્યક દર્શન પ્રાપ્તથી કરી અને વિતરાગ દશા સુધી આખી યાત્રા આ બતાવી છે. આઈ હોપ કે તમે હવે ભૂલી નહીં જતા આ બધા ગુણસ્થાનક મેં ત્યારે પણ કીધેલું ગુણસ્થાનક કરતી વખતે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે કષાય ચોપડી છે એ પણ મેં તમને કીધેલું, એ પણ તમે યાદ રાખજો. અનંતામનનું બંદી અપ્રત્યા એ પણ તમને દર વખતે આવશે. તો એ બધું થોડુંક તમારી પાસે નોટ્સ તો હશે જ મારી જૂની, તો થોડુંક ક્યારેક રેફર કરજો અને એટલે તમે ક્યાં પણ જશો તો તમને જો ક્લિયર હશે તો સમજવા માટે જો વધારે તત્વને સમજવું હશે તો ઈઝી થશે. ચિનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી ટુકડમ